હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે બહુ જ ઇમ્પોર્ટન્ટ વિષય છે ને આજે હું વાત કરવાનો છું ગુજરાત જ્યુડિશિયરી માટે, ખાસ કરીને ગુજરાત ડિસ્ટ્રિક્ટ જજનું જે પેપર લેવાઈ ગયું હમણાં, એમાં આજે આપણે પેપર નંબર 2 જનરલ નોલેજ, જનરલ સ્ટડીઝમાં જે પણ કોઈ પ્રશ્નો પૂછાયા હતા એ તમામ પ્રશ્નોનું સોલ્યુશન કરવાના છીએ અને જોવાના છીએ કે સાચા આન્સર શું બને છે. તો ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ ચિરાગ સર અને આપ જોઈ રહ્યા છો કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન કેચેટ પર. પ્લીઝ ફ્રેન્ડ્સ, આજે બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક વિશે વાત કરવાના છે અને ફ્રેન્ડ્સ જરૂરથી અમારી ચેનલ પર જે પણ કોઈ સ્ટુડન્ટ્સ આજે નવા હોવ પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો જેથી આવનારા તમામ વિડીયોઝના નોટિફિકેશન આપ સૌને સૌથી જલ્દી અને સૌથી પહેલા મળી જાય. બિલકુલ સમયને નહીં બગાડીએ, જલ્દીથી જલ્દી ફ્રેન્ડ્સ સ્ટાર્ટ કરીશું. તો ફ્રેન્ડ્સ, ડિસ્ટ્રિક્ટ જજ 2023 ના પેપર નંબર 2 જીકે જીએસ માં સૌથી પહેલો જે ક્વેશ્ચન હતો તે હતો હેડક્વાર્ટર્સ ઓફ ધ એશિયન ડેવલપમેન્ટ બેંક ઇઝ ઇન. એશિયન ડેવલપમેન્ટ બેંકનું જે હેડક્વાર્ટર છે ક્યાં આવેલું છે? તો ફ્રેન્ડ્સ, અહીંયા 4 ઓપ્શન્સ આપેલા હતા આપણને. તો અહીંયા પહેલા ક્વેશ્ચનમાં સાચો જવાબ જે બનશે તે છે એ મનીલામાં આવેલું છે. ફ્રેન્ડ્સ, સાચો જવાબ એ બની જશે. ક્વેશ્ચન નંબર 2 જે હતો એ સિવિલ જજની એક્ઝામમાં પણ આ જ પ્રશ્ન પૂછાયો હતો. સેમ ટુ સેમ, ડિટ્ટો ટુ ડિટ્ટો કોપી કરીને આ ક્વેશ્ચન મૂકેલો છે અહીંયા ત્યાંથી. સોલર એક્લિપ્સ અકર્સ વેન. બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. સૂર્યગ્રહણ ક્યારે થાય? ફ્રેન્ડ્સ, ધ મૂન કમ્સ બિટવીન ધી સન એન્ડ ધી અર્થ. ડી સાચો જવાબ બની જાય. તો અહીંયા ડી વિલ બી રાઇટ આન્સર ક્વેશ્ચન નંબર 2 માં. ક્વેશ્ચન નંબર 3 જોઈએ તો 35 women can do a piece of work in 15 days. How many women would be required to do the same work in 25 days? થોડોક રીઝનિંગ જેવો ક્વેશ્ચન મૂકી દીધો છે અહીંયા. સાચો જવાબ એ આવશે 21 days. એ વિલ બી કરેક્ટ આન્સર. ક્વેશ્ચન નંબર 4 પણ રીઝનિંગનો ક્વેશ્ચન હતો કે કૃષિકા earns ₹20 on the first day and spends ₹15 on the next day. She again earns ₹20 on the third day and spends ₹15 on the fourth day. If she continues to save like this, how soon will she have ₹16 in hand? કેટલા દિવસમાં 60 રૂપિયા આવશે એના હાથમાં? સાચો જવાબ એ આવશે 17th day. 17મા દિવસે 60 રૂપિયાની પાસે આવી જશે. The boundary line between India and China is called. ઇન્ડિયા અને ચાઇનાની જે બાઉન્ડ્રી લાઇન છે એને શું કહેવામાં આવે છે? ફ્રેન્ડ્સ, બહુ સિમ્પલ ક્વેશ્ચન, જીકેનો આ ક્વેશ્ચન છે. એને મેકમોન લાઇન કહેવામાં આવે છે. ફ્રેન્ડ્સ, બી વિલ બી રાઇટ આન્સર. મેકમોન લાઇન કહેવામાં આવે છે. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હતો ને સારો એવો ક્વેશ્ચન પૂછી લીધો છે. ઇમ્પોર્ટન્ટ બી વિલ બી રાઇટ આન્સર. હુ વોઝ ધી પાયોનિયર ઓફ ચિપકો મુવમેન્ટ? ચિપકો આંદોલન હતું ફ્રેન્ડ્સ. તો ચિપકો આંદોલન જે છે સુંદરલાલ બહુગુણા, આપ સૌને ખબર જ હોય. સાચો જવાબ બી બની જશે, સુંદરલાલ બહુગુણા. હુ કરન્ટલી હોલ્ડ ધી પોસ્ટ ઓફ પ્રાઇમ મિનિસ્ટર ઇન જાપાન? જાપાનના પ્રાઇમ મિનિસ્ટર કોણ છે? તો ફ્રેન્ડ્સ, એ વિલ બી રાઇટ આન્સર. ફ્યુમિનો કિશિદા વિલ બી રાઇટ આન્સર. એ રાઇટ આન્સર બની જાય. 8ની વાત કરીએ તો there are 600 boys in hostel. Each plays either hockey or football or both. If 75% plays hockey and 45 play football, how many play both? તો અહીંયા સાચો જવાબ ડી આવશે 120. 120 will be right answer. The third battle of Panipat was fought between. પાનીપતની ત્રીજું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું ફ્રેન્ડ્સ? તો અહીંયા સાચો જવાબ બનશે સી, મરાઠાઝ એન્ડ અહમદ શાહ. અહમદ શાહ અને મરાઠા વચ્ચે આ યુદ્ધ થયું હતું. Rafael Nadal was won how many Australian Open single title? Australian Open single title કેટલી વાર જીત્યા છે રાફેલ નડાલ? સાચો જવાબ છે બી, 2 વખત જીત્યા છે. બી વિલ બી રાઇટ આન્સર. ક્વેશ્ચન નંબર 11 પર જઈશ. Which river passes through the maximum number of countries? રીને, દનુબી, એમેઝોન, બ્રહ્મપુત્રા. તો ફ્રેન્ડ્સ, અહીંયા બધી જ નદીઓ જે છે મોટી મોટી નદીઓ આપેલી છે વિશ્વની. વિશ્વ કક્ષાનું આ ક્વેશ્ચન છે. સાચો જવાબ આવશે બી, દનુબે. દનુબે જે રિવર છે એ સૌથી વધારે દેશોમાંથી પસાર થાય છે ફ્રેન્ડ્સ. ક્વેશ્ચન નંબર 12. બ્યુફોર્ડ સ્કેલ વોઝ અર્લિયર વાઇડલી યુઝ ટુ મેઝર વિન્ડ ફોર્સ. હવાનો જે ફોર્સ હોય ને એ માપવા માટે બ્યુફોર્ડ સ્કેલનો પહેલા ઉપયોગ થતો હતો. સૌથી પહેલા વિન્ડ ફોર્સ. અહીંયા સાચો જવાબ આવશે. વોટર અટેન્સ મેક્સિમમ ડેન્સિટી. ફ્રેન્ડ્સ, આ ક્વેશ્ચન નંબર 13 જે છે ને એ પણ ગુજરાત સિવિલ જજનું જે એક્ઝામ હતી પ્રિલિમિનરી એમાંથી જ ડિટ્ટો કોપી કરીને આ ક્વેશ્ચન લેવામાં આવ્યો છે. સાચો જવાબ આવશે બી, 4 ડિગ્રી સેલ્સિયસ. મેક્સિમમ ડેન્સિટી જે છે 4 ડિગ્રી સેલ્સિયસ હોય ફ્રેન્ડ્સ. હાઉ મેની ટેસ્ટ વિકેટ કપિલ દેવ ટુક ઇન હિઝ કેરિયર?
કેટલી ટેસ્ટ વિકેટ લીધી છે કપિલ દેવે? ડી 434, સાચો જવાબ આવશે ડી 434. 180 oranges are distributed among 70 boys and girls such that each boy gets 2 and each girl gets 3 oranges. The number of boys are 30. 30 જવાબ આવે ફ્રેન્ડ્સ, 15 માં 30 જવાબ બનશે. Who was known as દેશબંધુ? દેશબંધુ કોણ દેશબંધુ તરીકે ઓળખાતા હતા ફ્રેન્ડ્સ? આ પણ ઈઝી ક્વેશ્ચન હતો, જીકે નો ક્વેશ્ચન. ચિત્તરંજન દાસને આપણે દેશબંધુ તરીકે પણ ઓળખીએ છીએ. Who held the office of the Vice President of India for 2 consecutive terms? 2 consecutive terms માટે કોણ Vice Presidents of India રહ્યા હતા? ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. A will be right answer. સર્વપલ્લી રાધાકૃષ્ણન will be correct answer. 18. Which among the following is the confluence of અલકનંદા and મંદાકિની? અલકનંદા અને મંદાકિનીનું કોન્ફ્લુઅન્સ જે છે કયું છે? આમાંથી કઈ જગ્યા પર થાય છે? વિષ્ણુપ્રયાગ, નંદપ્રયાગ, રુદ્રપ્રયાગ કે દેવપ્રયાગ? તો ફ્રેન્ડ્સ અહીંયા રુદ્રપ્રયાગ જે છે સાચો જવાબ આવશે. સી વિલ બી રાઈટ આન્સર. વોટ ઇઝ રેડક્લિફ લાઇન? રેડક્લિફ લાઇન શું છે? તો ફ્રેન્ડ્સ ભારત પાકિસ્તાનની જે બાઉન્ડ્રી લાઇન છે જેને આપણે રેડક્લિફ લાઇન તરીકે ઓળખીએ છીએ. એ વિલ બી રાઈટ આન્સર. હાઉ મેની ટાઈમ્સ ડુ ધી હેન્ડ્સ ઓફ ક્લોક coincide in a day? coincide in a day કેટલી વાર? 22 times friends. 22 વખત જે છે how many times to do the hands of the clock coincide in the day? તો 22 વખત સાચો જવાબ 22 આવશે. ડોલ્લુ કુનીથા is famous traditional dance for a which state of India? તો કર્ણાટકા આવશે ફ્રેન્ડ. ડોલ્લુ કુનીથા જે છે કર્ણાટકાનું ટ્રેડિશનલ ડાન્સ છે. અહીંયા એક ક્વેશ્ચન આપેલો છે મેથમેટિક્સનો 1 2 3 4 5 6 7 9 by 72 કેટલા થાય? તો ફ્રેન્ડ્સ અહીંયા સાચો જવાબ બી આવશે. બી વિલ બી રાઈટ આન્સર. વિચ આઉટ ઓફ ધી ફોલોઈંગ ઇઝ ધી મોસ્ટ સિમિલર વર્ડ ઓફ બેનિંગ? બેનિંગનો મોસ્ટ સિમિલર વર્ડ પૂછ્યો છે, સાચો જવાબ બનશે સેફ. સેફ આવશે સાચો જવાબ. ધી મોસ્ટ એબન્ડન્ટ મેટલ ઇન ધી અર્થ ક્રસ્ટ ઇઝ એલ્યુમિનિયમ. ફ્રેન્ડ સાચો જવાબ બી બનશે એલ્યુમિનિયમ. એ જ રીતે ક્વેશ્ચન 25 માં પણ આપણને પૂછેલો છે કે વિલેજ એક્સ હેઝ અ પોપ્યુલેશન ઓફ 68,000 which is decreasing at the rate of 1200 per year. Village Y has a population 42,000 increasing 800 per year. In how many years will the population of the two villages be equal? 13 years will be right answer. અહીંયાથી 13 સાચો જવાબ બની જાય. Which mineral is popularly known as buried sunshine? Coal. Friends, કોલસો જે હોય ને એને buried sunshine તરીકે આપણે ઓળખીએ છીએ. ઇન્ટરનેશનલ યોગા ડે હમણાં સેલિબ્રેટ કર્યો આપ સૌએ 21 જૂન ઇન્ટરનેશનલ યોગા ડે છે ફ્રેન્ડ્સ. 21 જૂન સાચો જવાબ આવશે. પર્પલ કેપ IPL 2023 માં બિલકુલ સિમ્પલ મોહમ્મદ શામી. આપ સૌને ખબર જ છે મોહમ્મદ શામી ઇઝ ધી રાઈટ આન્સર. પર્પલ કેપ વિનર. વિચ ઓફ ધી ફોલોઈંગ હેઝ ધી હાઈએસ્ટ વિન્ડ વેલોસિટી? ટોર્નેડો. ટોર્નેડોને હાઈએસ્ટ વિન્ડ વેલોસિટી હોય ફ્રેન્ડ્સ. ટોર્નેડો વિલ બી રાઈટ આન્સર. અ ટ્રેન લીવ્સ દિલ્હી at 4:10 PM and reaches Dehradun at 7:25 PM. The average speed of the train is 40 km per hour. What is the distance from Delhi to Dehradun? તો 130 કિલોમીટર સાચો જવાબ આવશે. દિલ્હીથી દહેરાદૂનનું જે અંતર છે 130 કિલોમીટર હશે. 40 કિલોમીટર ની સ્પીડે 40 કિલોમીટર પ્રતિ કલાક જશે ટ્રેન. તો આટલી સ્પીડમાં 130 કિલોમીટર અંતર કાપશે ને એટલે દિલ્હીથી દહેરાદૂનનું અંતર 130 કિલોમીટર થાય. આ પ્રમાણે. Which Indian bowler has the most one-day international wickets to his credit? સૌથી વધારે one-day international wickets કોની છે? અનિલ કુંબલેની છે ફ્રેન્ડ્સ. સી વિલ બી રાઈટ આન્સર. 30% apple out of 450 are rotten. How many apples are in good condition? તો D 315. Next, National Sports Day is celebrated in India on August 29 to commemorate the birth anniversary of. તો ફ્રેન્ડ્સ આપ સૌ જાણો છો ઓગસ્ટની 29મી તારીખ આપણે નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે મનાવીએ છીએ. ફરી એક ડે નો ક્વેશ્ચન પૂછાયો મેજર ધ્યાનચંદ સાહેબની યાદમાં. મેજર ધ્યાનચંદ વિલ બી રાઈટ આન્સર. વોટ ઇઝ ધી ફૂલ ફોર્મ ઓફ ISDN? ISDN નું ફૂલ ફોર્મ શું થાય? ઇન્ટિગ્રેટેડ સર્વિસ ડિજિટલ નેટવર્ક બનશે ISDN. ધી શીશ મહલ ટુર્નામેન્ટ ઇઝ એસોસિએટેડ વિથ વિચ સ્પોર્ટ? શીશ મહલ ટુર્નામેન્ટ ફ્રેન્ડ્સ યાદ રાખજો સાચો જવાબ એ છે ક્રિકેટ. શીશ મહલ ટુર્નામેન્ટ જે છે ક્રિકેટ માટે રમાય છે. ટુર્નામેન્ટ ક્રિકેટની ટુર્નામેન્ટ છે. ઓરિજિનલ નેમ ઓફ સ્વામી દયાનંદ સરસ્વતી વોઝ? મૂળ શંકર તિવારી. ફ્રેન્ડ્સ યાદ રાખજો સ્વામી દયાનંદ સરસ્વતીનું મૂળ નામ મૂળ શંકર તિવારી હતું. Comptroller and Auditor General of India is appointed by. કોણ એપોઇન્ટ કરશે? તો પ્રેસિડેન્ટ એપોઇન્ટ કરશે. ડી વિલ બી રાઈટ આન્સર. 38 જુઓ.
હુ ઇઝ કોલ્ડ ધી ફાધર ઓફ ઇન્ડિયન આર્કોલોજી? સેમ જે સીજે માં ક્વેશ્ચન હતો, સેમ ડિટ્ટો ટુ ડિટ્ટો ક્વેશ્ચન અહીંયા પૂછેલો છે ફરી એકવાર. સેમ કોપી, ડાયરેક્ટલી ઓપ્શન પણ ચેન્જ નથી કર્યા, સેમ કોપી વાળો ક્વેશ્ચન મૂકેલો છે. સાચો જવાબ એ આવશે, એલેક્ઝાન્ડર કનિંઘમ. હુ ઇઝ ધી કરંટ ડાયરેક્ટર જનરલ ઓફ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન? WHO ના ડાયરેક્ટર જનરલ હાલમાં કોણ છે? તો ડોક્ટર ટેડ્રોસ જે છે હાલમાં કરંટ ડાયરેક્ટર જનરલ ઓફ WHO છે. હુ ઇઝ ધી ફર્સ્ટ ઇન્ડિયન સ્પોર્ટ્સમેન ટુ વિન ધી ઓલિમ્પિક મેડલ? આ તો આપ સૌને પણ ખબર હશે. ઇન્ડિયન સ્પોર્ટ્સ વુમનની વાત કરવામાં આવી છે, કર્ણમ મલ્લેશ્વરી. કર્ણમ મલ્લેશ્વરી વિલ બી રાઇટ આન્સર. ધેન વિચ ઇઝ ધી નેશનલ એક્વેટિક એનિમલ ઓફ ઇન્ડિયા? તો ગંગેશ રિવર ડોલ્ફિન જે છે એ નેશનલ એક્વેટિક એનિમલ ઓફ ઇન્ડિયા છે. ગંગેશ રિવર ડોલ્ફિન સાચો જવાબ. ધ ટર્મ ડોબ મીન્સ, ડોબનો મીન્સ થાય આ લેન્ડ બિટવીન ટુ રિવર્સ. બે નદીઓ વચ્ચેની જે જમીન છે એને ડોબ કહેવામાં આવે છે. તો બે નદી વચ્ચેની જમીન જે છે ને ડોબ કહેશું. 43 ની વાત કરીએ તો ઇન અ સર્ટેન કોડ ટીચર ઇઝ રિટન એઝ VGCE તો અહીંયા સાચો જવાબ એ આવી જશે. બહુ આપણે ડિટેલમાં જતા નથી. સમ ઓફ ધી એજીસ ઓફ 5 ચિલ્ડ્રન બોર્ન એટ ધ ઇન્ટરવલ્સ ઓફ 3 years each is 50 years. યંગેસ્ટ ચાઇલ્ડની ઉંમર 4 years હશે. એ વિલ બી રાઇટ આન્સર. માઇકલ જોર્ડનની વાત કરીએ આપણે, મેજોરિટી ઓફ હિઝ કેરિયર NBA ચેમ્પિયનશિપ, શિકાગો બુલ્સ. સાચો જવાબ આવે એ, શિકાગો બુલ્સ. કોસ્ટ 4 bags 3 boxes 555 વાળો જે ક્વેશ્ચન હતો, 120 જવાબ આવશે એમાં. મેથમાં હું જતો નથી, ડાયરેક્ટલી આન્સર આપી રહ્યો છું આપ સૌને. સાચો જવાબ સી આવશે 120. હુ હેપન્સ ટુ બી ધી ફર્સ્ટ ચીફ મિનિસ્ટર ઓફ ગુજરાત? આ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ જીકે નો ક્વેશ્ચન પૂછી લીધો છે. ડોક્ટર જીવરાજ મહેતા જે હતા, પ્રથમ મુખ્યમંત્રી હતા ગુજરાતના, ડોક્ટર જીવરાજ મહેતા. સ્ટડી ઓફ એનિમલ હેબિટ્સ એન્ડ બિહેવિયર ઇઝ નોન એઝ એથોલોજી. એનિમલ હેબિટ અને બિહેવિયરની જે સ્ટડી કરવામાં આવે છે ને ઇથોલોજી કહેવામાં આવે છે. ઇથોલોજી વિલ બી રાઇટ આન્સર. નેક્સ્ટ, ધ સ્ટોક માર્કેટ ઇન્ડેક્સ ઓફ લંડન સ્ટોક માર્કેટ ઇઝ રિફર્ડ એઝ FTSE. લંડન સ્ટોક માર્કેટનું જે છે ને, જેમ આપણે નિફ્ટી સેન્સેક્સ કહીએ છીએ, એને FTSE કહેવામાં આવે છે. ડેટા સ્પેસીસની વાત કરીએ, સિવિલ લાર્જેસ્ટ ટુ સ્મોલેસ્ટ, તો સૌથી લાર્જ TB હોય, પછી GB આવે, પછી MB, પછી KB. D વિલ બી રાઇટ આન્સર. અહીંયા પૂછ્યું છે લાર્જેસ્ટ ટુ સ્મોલેસ્ટ, એટલે યાદ રાખજો ઘણીવાર ભૂલ થતી હોય. TB, GB, MB, KB સાચો જવાબ. પરમ વોઝ ડેવલપ બાય ફ્રેન્ડ્સ, આ પણ ડિટ્ટો ક્વેશ્ચન CJ માં પૂછેલો હતો, સેમ ટુ સેમ કોપી મારીને પૂછેલો છે અહીંયા. સાચો જવાબ સીડેક આવી જશે. ગોલ્ડ બ્રેસલેટ ઇઝ સોલ્ડ ફોર ₹14,500 at the loss of 20%. રિયલ પ્રાઇસ 18,125 થાય ફ્રેન્ડ્સ. વિચ કન્ટ્રી લેડ ધી મેડલ ટ્રેલી ઇન ઓલિમ્પિક ગેમ્સ ટોક્યો 2022? USA ફ્રેન્ડ્સ, USA સાચો જવાબ. વેન ધી ઇન્ટરનેશનલ અર્થ ડે, બહુ જ ઇમ્પોર્ટન્ટ, ઇન્ટરનેશનલ અર્થ ડે જે છે 22 એપ્રિલના દિવસે મનાવવામાં આવે છે. 22મી એપ્રિલ જે છે અર્થ ડે તરીકે મનાવવામાં આવે છે. અવર સોલર સિસ્ટમ ઇઝ લોકેટેડ ઇન એન આઉટર સ્પિરલ આર્મ ઓફ વિચ ગેલેક્સી? મિલ્કી વે ફ્રેન્ડ્સ, મિલ્કી વે. મિલ્કી વેમાં આવેલું છે સોલર સિસ્ટમ. વિચ ઓફ ધી ફોલોઈંગ પ્લેનેટ ઇઝ ઓલ્સો નોન એઝ અર્થ ટ્વિન? અર્થ ટ્વિન વિનસને કહેવામાં આવે છે. વિનસ જે છે અર્થ ટ્વિન કહેવામાં આવે છે. વિચ ઇઝ ધી લોંગેસ્ટ નેશનલ હાઈવે ઇન ઇન્ડિયા? તો નેશનલ હાઈવે નંબર 44 જે છે લોંગેસ્ટ નેશનલ હાઈવે ઓફ ઇન્ડિયા છે. મહાબલીપુરમ વોઝ એસ્ટાબ્લિશ્ડ બાય ધી પલ્લવા. પલ્લવ જે હતા એમને મહાબલીપુરમ એસ્ટાબ્લિશ કર્યું હતું. પલ્લવ વિલ બી રાઇટ આન્સર. હુ ઇઝ ધી પ્રેઝન્ટ યુનિયન મિનિસ્ટર ઓફ સિવિલ એવિએશન ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા? પ્રેઝન્ટ મિનિસ્ટરની વાત પૂછી છે, સાચો જવાબ આવશે મિસ્ટર જ્યોતિરાદિત્ય સિંધિયા. નેક્સ્ટ, who is also known as the father of zoology? Zoology ના father Aristotle. A will be right answer. Aristotle will be right answer. Who was the first governor of General of Bengal? Warren Hastings. Friends, આ તો બહુ સિમ્પલ ક્વેશ્ચન પૂછી લીધો છે. શિલોંગ ઇઝ ધી કેપિટલ સિટી ઓફ મેઘાલય. આ પણ ઇઝી ક્વેશ્ચન તો નથી, આમ તો પૂછી લે તો બહુ ડિટેલમાં. કેપિટલ જ પૂછ્યું છે મેઘાલય. શિલોંગ જે છે કયા સ્ટેટનું કેપિટલ છે? તો મેઘાલય વિલ બી રાઇટ આન્સર. નેક્સ્ટ, સુંદરબન્સ ઓફ ઇસ્ટર્ન ઇન્ડિયા ઇઝ એન એક્ઝામ્પલ ઓફ mangrove ecosystem. mangrove ecosystem નું એક્ઝામ્પલ છે સુંદરબન. એ વિલ બી રાઇટ આન્સર. વિચ આઉટ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ બર્થ પ્લેસ ઓફ ગુરુ નાનક? ગુરુ નાનક સાહેબનું બર્થ પ્લેસ કયું છે? રાય ભોઈ કી તલાવડી. નેક્સ્ટ, વિચ પોએટ રોટ ધી સોંગ જય જય ગરવી ગુજરાત? આ તો ઇઝી, નર્મદા આવશે જવાબ. મહાત્મા ગાંધી ગેવ ધી ટાઇટલ ઓફ રાષ્ટ્રીય શાયર? તો ઝવેરચંદ્ર મેઘાણીને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું હતું. વિચ પ્લેયર વોન ધી ગોલ્ડન બૂટ એવોર્ડ ઇન ફિફા વર્લ્ડ કપ? કાયલિયાન Mbappe will be right answer. Who is the author of the epic poem Paradise Lost? Friends, ઇંગ્લિશ લિટરેચરનો ક્વેશ્ચન પૂછી લીધો છે. પેરાડાઇઝ લોસ્ટ જે છે જ્હોન મિલ્ટન દ્વારા લખવામાં આવ્યું હતું. સાચો જવાબ જ્હોન મિલ્ટન આવશે. જ્હોન મિલ્ટન. એપિક પોએમ.
Who was the first recipient of the દાદા સાહેબ ફાલ્કે એવોર્ડ? તો દેવિકા રાની. ફ્રેન્ડ્સ, આ પણ ક્વેશ્ચન જે છે સિમ્પલી સીજે ના પેપરમાં હતો, ત્યાંથી સેમ કોપી કરીને મૂકવામાં આવેલો ક્વેશ્ચન છે. સીજે ના પેપરમાંથી ડિટ્ટો ક્વેશ્ચન પૂછેલો છે. દાદા સાહેબ ફાલ્કે એવોર્ડ દેવિકા રાની. માલોંગ ઇઝ એસોસિએટેડ વિથ વિચ સ્પોર્ટ? ટેબલ ટેનિસ. માલોંગની વાત હોય તો ટેબલ ટેનિસમાં આવશે. Who won the Formula 1 2020 Spanish Grand Prix race? તો મેક્સ વર્સ્ટેપન જે છે એમને જીતી હતી. એ વિલ બી રાઈટ આન્સર. Insects can move on the surface of water without sinking due to surface tension. સરફેસ ટેન્શન વિના એ જઈ શકે, સરકી શકે. અહીંયા 73 જે છે એ એવરેજનો ક્વેશ્ચન હતો. સાચો જવાબ 550 આવશે. ફેક્ટરીઝમાં વર્કર્સની વાત હતી. 550 વિલ બી રાઈટ આન્સર. Certain sum of money becomes 3 times of itself 20 years. સાચો જવાબ 10 આવશે. બહુ ડિટેલમાં જતું નથી. રોજર ફેડરર was won how many French Open titles in men's single category? ફ્રેન્ડ્સ, ફરી ટેનિસનો ક્વેશ્ચન બીજી વાર પૂછવામાં આવે છે. ટેનિસ ઇમ્પોર્ટન્ટ છે, સ્પોર્ટ્સમાંથી પ્રશ્નો પૂછાય છે બહુ એવા, સો સ્પોર્ટ્સ પર પણ ફોકસ કરવું જરૂરી છે. વન ટાઈમ, એક વાર. સાચો જવાબ વન ટાઈમ આવશે. વિચ આઉટ ઓફ ધ ફોલોઇંગ ઇઝ ધ મોસ્ટ ઓપોઝિટ વર્ડ ઓફ એસેન્ટ્રિક? એસેન્ટ્રિક તો ઓર્ડિનરી. Which country has won the Davis Cup maximum times? USA. Davis Cup કોણ જીત્યું છે સૌથી વધારે? તો USA. The National Bank for Agriculture and Rural Development was established in the year of 1982. 1982 માં આ બેંક સ્થપાઈ. એશિયા એન્ડ નોર્થ અમેરિકા આર સેપરેટેડ બાય બેરિંગ સ્ટ્રેટ. બેરિંગ સ્ટ્રેટથી અલગ પડે છે એશિયા અને નોર્થ અમેરિકા. Which out of the following is the most opposite word to conspicuous? Conspicuous તો હિડન. કોન્સ્પિસિયસ નો અર્થ થાય દેખાઈ આવે એવું, સહેલાઈથી દેખાઈ આવે એવું. હિડન એટલે છુપું. ક્લિયર? તો એનો વિરોધાર્થી હિડન થશે. ધ એવરેજ એજ ઓફ અ મેન એન્ડ હિઝ સન ઇઝ 40 years. અહીંયા 11-5 નો રિસ્પેક્ટિવ બોલે છે. 25 years આવશે, 25 વર્ષ. હુ વોઝ ધ ફર્સ્ટ વાઇસરોય ઓફ પોર્ટુગીઝ ઇન ઇન્ડિયા? ફર્સ્ટ વાઇસરોય કોણ હતા? ફ્રાન્સિસ્કો ડી અલ્મેડા. અલ્મેડા જે હતા એ સૌથી પહેલા વાઇસરોય હતા પોર્ટુગીઝ. ફ્રેન્ડ્સ, એક્સ ઇઝ બીઝ સિસ્ટર. C is B's mother, D is C's father, E is D's mother. Then how is X related to D? તો ફ્રેન્ડ્સ અહીંયા આન્સર કીમાં ગ્રાન્ડ ફાધર આપેલું છે. સાચો જવાબ ડી બની શકે. ગ્રાન્ડ ડોટર અહીંયાથી આન્સર હું સજેસ્ટ કરું છું. અહીંયાથી ગ્રાન્ડ ડોટર આવી શકે. ફ્રેન્ડ્સ, આપણે એકવાર જોજો અહીંયાનો આન્સર શું બની શકે. ગ્રાન્ડ ડોટર હું સજેસ્ટ કરું છું. અહીંયાથી મે બી રિલેટ થઈ શકે કોઈ અલગ આન્સર, પણ ગ્રાન્ડ ડોટર અહીંયાથી આન્સર બનશે. કમ્પ્લીટ ધી સિરીઝ પૂછ્યો છે. સાચો જવાબ 71 આવશે. એ જ રીતે મિસિંગ નંબર, રોંગ નંબર પૂછ્યો છે. 279 આવશે. ધેન હુ હેપન્સ ટુ બી ફર્સ્ટ વુમન પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા? તો શ્રીમતી પ્રતિભા દેવીસિંહ પાટીલ જે છે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ હતા. વુમેન, સ્ત્રી રાષ્ટ્રપતિ પ્રથમ શ્રીમતી પ્રતિભા દેવીસિંહ પાટીલ. ઓકે, નેક્સ્ટ. ધી ફર્સ્ટ વુમન ઇન ઇન્ડિયા ટુ બી સ્પીકર ઓફ લોકસભા જે છે મીરા કુમાર હતા. યાદ રાખજો, ઇન્ડિયન સ્પીકર ઓફ લોકસભા વુમન જે છે મીરા કુમાર. Then in humans, which blood group is commonly referred to as the universal recipient? AB+. Universal recipient જે છે ને AB+ છે ફ્રેન્ડ્સ. ઓ નહીં આવે, AB+ આવે. Which country has entered into finals of ICC World Test Championship for 2 times? India. 2 વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ઇન્ડિયા ગયું છે, એટલે ઇન્ડિયા વિલ બી રાઈટ આન્સર. સહારા ડેઝર્ટ ઇઝ લોકેટેડ ઇન વિચ કોન્ટિનેન્ટ? તો આફ્રિકામાં આવેલું છે સહારાનું રણ. અહીંયા 1 4 27 16 36 333 125 જવાબ આવશે. ધ વર્ડ સત્યમેવ જયતે ક્યાંથી લેવામાં આવ્યું છે ફ્રેન્ડ્સ? ઉપનિષદમાંથી. મુંડક ઉપનિષદ. આ તો આવડી જાય એવો ક્વેશ્ચન છે, મુંડક ઉપનિષદ. ધ નંબર ઓફ સ્ટુડન્ટ્સ અહીંયા પ્રશ્ન પૂછ્યો તો આઈટી કોર્સીસ વાળો. સાચો જવાબ 2000 બનશે. ધ પ્લાનિંગ કમિશન આ પણ ડિક્ટો સીજેના પેપરમાંથી ઉઠાવીને મૂકવામાં આવેલો પ્રશ્ન છે, એટલે કે પાંચમો પ્રશ્ન આવ્યો ફ્રેન્ડ્સ આવો કે ત્યાંથી સીધો કોપી મારીને મૂકવામાં આવ્યો છે. 1950 સાચો જવાબ. Which male holds the world record for the most ascent of Mount Everest? તો કામી રીતા શેરપા જે છે સાચો જવાબ બનશે. Which out of the following is the most similar word to aton? Aton નો સિમિલર વર્ડ એપોલોજી થાય. Next, Newton's first law is also called as law of inertia. Inertia કહેવાય છે ફ્રેન્ડ્સ. સાચો જવાબ. What was the day of the week of 15th August? આ પણ સેમ સીજેમાં ક્વેશ્ચન હતો. 15મી ઓગસ્ટ 1947ના દિવસે અઠવાડિયાનો કયો દિવસ હતો? સીજેનો આ છઠ્ઠો ક્વેશ્ચન જે છે ત્યાં પૂછવામાં આવ્યો છે. સેમ ટુ સેમ. સાચો જવાબ ડી આવે, ફ્રાઈડે. 3 ગર્લ્સ સ્ટાર્ટિંગ જોગિંગની વાત હતી. 24 સેકન્ડ, 36 સેકન્ડ, 48 સેકન્ડ રિસ્પેક્ટિવલી એમને સમય લાગે છે. સાચો જવાબ અહીંયા બનશે 2 minutes 24 seconds ફ્રેન્ડ્સ. નેક્સ્ટ, cyclist covers a distance of 750 meters in 2 minutes 30 seconds. What is the speed? Kilometer per hour cyclist. તો સ્પીડ હોય 18 કિલોમીટર. 18 18
18 વિલ બી રાઈટ આન્સર. અહીંયાથી સી સાચો જવાબ બની જાય. તો ફ્રેન્ડ્સ આ હતું લોનું ડિસ્ટ્રિક્ટ જજની એક્ઝામમાં પેપર નંબર 2 જીકે જીએસના પ્રશ્નો હતા 100 માર્ક્સના. આ પણ બહુ જ અગત્યનું પેપર આવે છે ફ્રેન્ડ્સ, અલગથી પૂછાય છે. આઈ હોપ સો આપ સૌને અહીંયા પણ ક્લેરિટી મળી છે અને આપ સૌ સમજી પણ ગયા હશો કયા પ્રકારનું પેપર બને છે. ફ્રેન્ડ્સ વિડીયોને લાઇક જરૂરથી કરજો, શેર કરી દેજો અને નવા હો ચેનલ પર તો પ્લીઝ સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. ફ્રેન્ડ્સ આવા જ નવા વિડીયો સાથે ફરીથી બહુ જલ્દી મળીશું. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચેટ. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. લાઇક જરૂરથી કરી દેજો.